જેમાંથી બધી જ વસ્તુમાં આપણને હાસ્ય મળતું જાય. ફક્ત દ્રષ્ટિ રાખીએ ત્યાં હસવાનું મળે, મિમિક્રી મળે. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા, ગોપીઓ દોડીને આવતી હતી. વર્ષો પહેલા વાર્તા ભણી ગયા. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા, ગોપીઓ દોડીને આવતી હતી. જમાનો બદલાઈ ગયો. સવારના પોરમાં કચરા વાળો સીટી વગાડે છે, ગોપીઓ ડોલો લઈ દોડે. અમુક ગોપીઓ તો ગાઉન બોડી. ઓબ્ઝર્વ વસ્તુ છે ને, એ બહુ મોટી અગત્યતા છે. હા, હસવાનો આનંદ કરવાનો, હસતા હસતા જિંદગી પસાર થાય, એનું નામ જિંદગી છે. હે ને? બસ એટલા જ માટે એક નાની નાની ટોપિક લઈએ છીએ તો તમને હસવાનું ગમે. હમણાં જાની શબ્દ કોઈ બોલ્યું હતું, મને કંઈક રાજકુમારનો અવાજ કાઢે તો. અચ્છા, પાકિઝા ફિલ્મ તમે બધા જોઈ હતી? તો પાકિઝા ફિલ્મમાં એક સીન બતાવવામાં આવેલો કે પાકિઝા ફિલ્મમાં સીન હતો કે મીના કુમારી બેઠા છે ટ્રેનના ડબ્બામાં. રાજકુમાર સાહેબની એન્ટ્રી થાય છે ટ્રેનના ડબ્બામાં અને રાજકુમાર સાહેબ એક ડાયલોગ બોલ્યા હતા. મીના કુમારીના પગ જોઈ રાજકુમાર સાહેબ ડાયલોગ બોલ્યા હતા. ફિલ્મનું નામ પાકીઝા. ए तफाकल आपके कंपार्टमेंट में चलाया, आपके पांव देखे बहुत हसीन है, इसे जमीन पर मत रखिएगा वरना मैले हो जाएंगे. એક જણ જોયું ઘરે મુંબઈ જવાનું થયું, ટ્રેનના ડબ્બામાં બેઠા પતિ પત્ની. પેલી પત્નીએ શું કર્યું, ટ્રેનના ડબ્બામાં બારીની આગળ પગ મૂક્યા કે મારા પગના કોઈ વખાણ કરે. અમદાવાદની ટ્રેન ઉપડી, મુંબઈ સેન્ટ્રલ આવ્યું, પગની નીચે કોઈ ચિઠ્ઠી મૂકીને જતું રહ્યું. પતિની નજર પડી, પતિએ ચિઠ્ઠી કાઢી, વાંચી, અંદર લખ્યું હતું પગમાં વાડિયા બહુ છે. એથી મલમ લગાવતું. પછી આ બધી હાસ્યની વાતો, મિમિક્રીની વાતો, દગને બદલે ક્યાંક ને ક્યાંક આપણે જતા હોઈએ છીએ, આપણે જોક્સ મળે છે, મિમિક્રી મળે છે. ત્યાં અલગ અલગ કેટેગરી માણસોમાંથી આપણને કંઈકનું કંઈક જાણવા જેવું મળે, મિમિક્રી મળે છે. પણ મિત્રો, માણસના જીવનની અંદર જો કદાચ હાસ્ય ના આવે, પશુ પક્ષી નથી હસતા. કદાચ જોયું હશે, પશુ પક્ષી નથી હસતા. ઝાડ પાન કદાચ એ હલતા હોય તો આપણને લાગે કે હરિયાળી છે, એ લોકો ખુશ થયા. પણ ભગવાને માણસને હસવાનું આપ્યું છે, અને આ હસતા હસતા બોડીના જે 5 તત્વો છે ને એ ખીલી જાય, ખીલે છે. તમને મેડિસિન તો લઈએ છે, નો પ્રોબ્લેમ, એ તો એની જગ્યા ઉપર છે. પણ હાસ્યથી ઘણી બધી વસ્તુ શરીરમાં પ્રાપ્ત થતું હોય છે. અને હસવામાં ને હસવામાં એ માણસ છે ને 2 મહિના સુધી હોસ્પિટલમાં રહેલો. મેં બોલા કે 2 મહિના હોસ્પિટલમાં મને કંઈક જણની કુસ્તી જોવા ગયેલો, અને જે હારી ગયો ને એની સામું જોઈને હું હસવા માંડ્યો. પણ અમે લોકો ગાડીમાં આવતા હતા ત્યારે, આજે તો આપણો સિનિયર સિટીઝન ડે છે, પણ ગઈકાલે એક ડે ગયો. તમને ખબર છે કયો ડે હતો ગઈકાલે? અચ્છા, હા, એ તો છે બધા ડે, કારણ કે ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઇન ડે. અચ્છા, મચ્છર ડે. ચલો ઠીક છે. કોઈને કંઈ ખબર હોય તો ગઈકાલે એક ડે કર્યો. અચ્છા, તમને થોડી અહીં આપી દઉં કે આ કોલમ ક્યાંથી આ સ્ટાર્ટ થયું હતું? 1984માં આ ડે જે ગઈકાલે ગયો. ના, એ તો બરોબર છે, પણ જેમ કે મધર્સ આટલો બધો આળસુ છે, એવું કોઈનો કોન્ટેક્ટ થયેલો એ મને થોડી વાત શેર કરશો?